ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500 વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। દર વર્ષની માફક પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મોહલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવી। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગ પર ફર્યું અને ઠેર ઠેર સરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ, અલગ અલગ નાસ્તા સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મોહલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવી। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગ પર ફર્યું અને ઠેર ઠેર સરબત, ઠંડા પીણા, ચોકલેટ સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। રાધનપુર ખાતે આલમે ઇસ્લામો કો ઈદે મિલાદુન નબી પૈગંબર સાહેબના 1500 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી। સૈકુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલુસ નીકળી રાધનપુર મંડઈ ચોક ખાતે પહોંચ્યું। મંડઈ ચોકથી બંદૂકવાસથી રાજગઢથી નાગોરીવાસથી મીરા દરવાજા ખાતે પહોંચ્યું। આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને રેમનભાઈ ઘાંચી અને આસિફભાઈ ઘાંચી અને અહેમદભાઈ ઘાંચી અને ઉસ્માનભાઈ વોરા અને આઈપી ફારૂક અને અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિની અંદર તેમના ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય જુલુસ નીકાળ્યું અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજ રોજ પેગંબર પૂરી કાયનાતના હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો 1500મો જન્મદિવસ છે। તે નિમિત્તે રાધનપુર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક જુલુસનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં રાધનપુર શહેરના મુસ્લિમો તેમજ આજુબાજુના ગામડાના મુસ્લિમો શિરકત ફરમાવશે અને રાધનપુર શહેરની અંદર જે આ જુલુસ નીકળી રહેલું છે તેનો મુસ્લિમો તેમજ હિન્દુ સમાજે પણ ખૂબ આવકાર્યો છે અને સ્થળોએ હિન્દુ સમાજના લોકોએ આ જુલુસનું સ્વાગત કરેલું છે। મારો પરિચય રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામ રસૂલ ઇબ્રાહિમ ઘાંચી અને આની અંદર મુસ્લિમોની અમારી સાથે જે કમિટીમાં લોકો જોડાયેલા છે તે રેમનભાઈ ઘાંચી લઘુમતી સમાજના ચેરમેન છે, આસિફભાઈ ઘાંચી લઘુમતી સમાજના પૂર્વ ચેરમેન છે, તેમજ આઈપી ફારૂક કંટ્રોલ વાળા તે પણ એક સારા મુસ્લિમ સમાજના કાર્યકર છે। તે અમારી સાથે જોડેલા છે અને અમને પબ્લિકે સારો એવો આવકાર આપેલો છે। હિન્દુ સમાજનો અમને ફૂલ સહકાર મળેલો છે અને રસ્તાની અંદર અમારા માટે પાણીની, શરબતની, આઈસ્ક્રીમની હિન્દુ સમાજના લોકોએ ખૂબ જ વ્યવસ્થા કરેલી છે। તે બદલ હિન્દુ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાધનપુર પોલીસ સ્ટાફ જેમ કે ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી અને પોલીસ સ્ટાફે અમને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ રાધનપુર પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।